મિત્રો, આજે આપણે જોગણીમાંની વાત કરીશું. કહેવાય છે કે જોગણીમાં એ પોતાનું મસ્તક પોતે જ કાપી નાખ્યું અને પોતાના જ રક્તથી રક્તપાન કર્યું. તો આવો જાણીએ આ જગતજનની જોગણીનો ઇતિહાસ. જોગણીમાંની ચિન્નમસ્તિકા નામે પણ ઓળખાય છે. ઝારખંડ જિલ્લાના રામગઢ ગામમાં આ ચિન્નમસ્તિકા દેવીનું ભવ્ય મંદિર આવેલું છે. પુરાણો અનુસાર એકાંશ નામના રાક્ષસનો ખૂબ ત્રાસ વધી ગયો હતો. તેણે ત્રણેય લોકમાં ત્રાહિમામ મચાવી દીધો હતો. તેથી તેનો વધ કરવા સ્વયં મહામાયા જોગણીમાં પ્રગટ થયા. પરંતુ માયાવી એકાંશ રાક્ષસે તેની માયા શક્તિથી તેના જેવા હજારો રાક્ષસો ઉત્પન્ન કર્યા. ત્યારે મહામાયા જોગણીમાએ પણ તેમની શક્તિથી 100 સહેલીઓ ઉત્પન્ન કરી. પછી યુદ્ધની શરૂઆત થઈ. માતાજીની સહેલીઓએ રાક્ષસોનો સંહાર કર્યો અને તેમાંથી નીકળતા રક્તનું રક્તપાન કર્યું. છેલ્લે માતાએ એકાંશનું પણ વધ કર્યું અને એકાંશના રક્તનું પણ રક્તપાન કર્યું. પરંતુ માતાજીની 2 સહેલીઓ હતી, ડાકીની અને સાકીની. કહેવા લાગી કે અમને હજુ પણ રક્તની તરસ લાગી છે. અમારી તરસ छिपाવો. તમે આખા જગતની તરસ छिपाવો છો તો અમારી કેમ નહીં? માતાજી તો દયાના સાગર હતા. તેમનાથી રહેવાયું નહીં. માતાજીની દયા આવતા તેમને પોતાનું જ મસ્તક કાપી નાખ્યું અને તેમનું મસ્તક તેમના હાથમાં મૂક્યું અને તેમના શરીરમાંથી 3 રક્તની ધારા નીકળી. એક ધારા ડાકીનીના મોઢામાં, બીજી ધારા સાકીનીના મોઢામાં અને ત્રીજી ધારા પોતે જ પોતાના મોઢામાં લઈ રક્તનું રક્તપાન કર્યું. આમ ચિન્નમસ્તિકા દેવી ઉત્પન્ન થઈ. ઝારખંડમાં આવેલું ચિન્નમસ્તિકા દેવીનું મંદિર રજરપા શક્તિપીઠના નામે ઓળખાય છે. ઇતિહાસ પ્રમાણે પ્રાચીન કાળમાં છોટા નાગપુરમાં રજ નામનો એક રાજા રાજ કરતો હતો. તેની પત્નીનું નામ રૂપમા હતું. એકવાર પૂનમની રાત્રે શિકાર કરવા રાજા ભૈરવી નદીના સંગમ સ્થાને પહોંચ્યો અને ત્યાં રાત પડી જવાથી એક ઝાડ નીચે આરામ કર્યો. ત્યાં રાત્રે રાજાના સ્વપ્નમાં એક લાલ રંગના વસ્ત્ર ધારણ કરેલી એક કન્યા દેખાણી. તેણે કહ્યું કે, હે રાજા, તારે કોઈ સંતાન ન હોવાથી તારું જીવન સૂનું સૂનું છે. જો મારી આજ્ઞા માનીશ તો તારા ઘરે સંતાન થશે. આટલી વાત સાંભળી ત્યાં તો રાજાની નીંદર ઉડી ગઈ અને ઊભા થઈ ચારે બાજુ જોવા લાગ્યો. રાજાને જે કન્યા સ્વપ્નમાં દેખાણી હતી તે જ કન્યા પાણીમાં ઊભેલી જોઈ. આ જોઈ રાજા ચકિત થઈ ગયા. રાજાને જોઈ એ કન્યા બોલી, હે રાજા, હું ચિન્નમસ્તિકા દેવી છું. આ કળયુગમાં મને કોઈ જાણતું નથી, પરંતુ હું પ્રાચીન કાળથી આ વનમાં ગુપ્ત રીતે નિવાસ કરું છું. હું તમને વરદાન દઉં છું. આજથી 9મે માસે તારા ઘરે પુત્રનો જન્મ થશે અને આમ સામે જો તને એક પ્રતિમા આંકેલી દેખાશે તો તેની કાલની સવારે પૂજા કરજે. અને ત્યારથી જ તે મંદિરનું નામ રાજા અને રાણી પરથી રજરૂપા પડ્યું. અહીં ચિન્નમસ્તિકા સાથે બીજા 7 મંદિર પણ આવેલા છે. આ મંદિરની બાજુમાં એક કુંડ આવેલો છે. તે પાપ નાસીના નામે ઓળખાય છે. ત્યાં રોગી લોકો સ્નાન કરી રોગમુક્ત થાય છે. તો મિત્રો, આ હતો જોગણીમાંનો ઇતિહાસ. જય જોગણીમાં.